મમ્મી હું ઓફિસે જાઉં છું, મારે લેટ થાય છે. બેટા તું ઓફિસે જાજે, પણ પેલા મારી પાસે બેસ, ચા નાસ્તો કરીને જા. હા મમ્મી. ને ડફોડ, તું હું આમ ઊભી છો? જા માર બધા માટે ચા નાસ્તો લઈને આવ. હા મમ્મી, આ હંજવારી કાઢી નાખો ને પછી ચા નાસ્તો લઈ આવું બધા માટે. એ ગમાર, તને કેટલી વાર કેવું કે મારી નાની વહુને ઓફિસે જવાનું લેટ થાય છે, આ ફટાફટ ચા નાસ્તો લઈ આવ ને. મમ્મી આ અભણને શું ખબર પડે લેટ એટલે શું? ગામડાની ભાષામાં કયો મોડું થાય છે, મોડું. હા બેટા તારી વાત સાચી છે, મને તો ભૂલાઈ જ ગયું તું કે આ અભણને શું ખબર પડે. હું કોને કહું છું? હવે મારું મોઢું હું જોશો? જાને જલ્દી ચા નાસ્તો લઈ આવ. અરે મમ્મી, હું જે ફાઇલમાં કામ કરતી હતી એ તો હું રૂમમાં જ ભૂલી ગઈ. ચાલો હું લઈને આવું. અરે બેટા તું બેસ ને, તારે નથી જાવું. એટલે ગમાર હું કામની છે, એ હમણાં એને ફાઇલ લેવા મોકલશું. શાંતિથી બેસ. બસ હવે બહુ દાંત નથી કાઢવા ગમાર તે. આમ જા, સપનાની ઓફિસની ફાઇલ છે ને રૂમમાં ભૂલાઈ ગઈ છે, લઈ આય જા. કઈ ફાઇલ છે બેટા? આને સરખું બોલતાય નથી આવડતું, મારી ફાઇલનું નામ વાંચતા કેવી રીતના આવડશે? હા બેટા તારી વાત સાચી છે, હું તો હાવ જ ભૂલી ગઈ. હા ગામડાના પોથાને ક્યાંથી આવડે ઇંગ્લિશ વાંચતા હે? તમે બે હું એની પાછળ પડી ગયા છો? ક્યારના તમે બે એને ગમે એમ બોલો છો. આ પાયલ બહુ કઈ બોલતા નથી તો એનો મતલબ એવો નથી કે તમે એનું અપમાન કરો. અરે પપ્પા, મમ્મી સાચું જ કહે છે. આ ડોબીને એની હેસિયત દેખાડવાની જરૂર છે અને આ એની હેસિયત પ્રમાણે લગ્ન તો કરવાતા ને. હવે તમે હું આ અભણનું ઉપરાણું લ્યો છો? શાંતિથી બેહો હોય ને તો બેહો, નકર જાઓ મંદિર ભેળા થાવ. ચાલો મમ્મી હું જાઉં છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સાસવીને જાજો બેટા. હા મમ્મી. હે મહારાણી, હું કરે છો? ચા નાસ્તો લાવ ને. હા મમ્મી, ઈ ડોબી તો ઈ જ લાયક છે. એ અભણને એની હેસિયત તો બતાવવી પડે ને. આ ચા બનાવવામાં એટલી બધી વાર લાગે? હવે આમ મોઢું ફાડે શું મારી સામે ઊભી છો? મારા પિયરથી 5 જણા મહેમાન તરીકે આવવાના છે, તો ફટાફટ જા જમવાનું બનાવી દે. હારું મમ્મી, આપણું અને મહેમાન હંધાઈનું જમવાનું બનાવવાનું છે? હા હા બધાનું જમવાનું બનાવવાનું છે, એમાં પૂછવાનું હોય? તો સપના, તું નવરી બેઠી છો ને તો હાલ ને મને જમવાનું બનાવવામાં થોડી મદદ કર ને. હું નવરી નથી, મારે ઓફિસના બહુ બધા કામ છે. ઈ તારો બાપ કરશે. ઘરના કામ હું કાંઈ કરવાની નથી. હા સપના, વાંધો નહીં. મમ્મી તમે થોડી મદદ કરશો? હું બોલી? હા તને કઈ લાજ શરમ છે કે નહીં? મને કામ છે દેશ તું? હે ડોબા જેવી તારે કરવું હોય તો કર, હજી કોઈ દિવસ મને નહીં ચિંતી. મમ્મીને આરામ કરવાની ઉંમર છે અને તું એને કામ સીધે છો ડોબા જેવી. કોણ જાણે આ છપ્પર પગે જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી નખો જ વળી ગયું છે. હા દેવાંગને શેરની છોકરી ન મળી ને તો ગામડાની ગમાલ લઈ આવ્યો. તમારી વાત સાચી છે મમ્મી. દેવાંગભાઈ આમાં શું જોઈ ગયા કે આની હારે મેરેજ કર્યા છે? પાયલ, પાયલ કેમ આમ ઉદાસ બેઠી છે? અને તું રડે છે શા માટે? કામ કરીને થાકી ગઈ છે કે શું? ના દેવાંગ, કામ કરીને તો નથી થાકી, પણ શું? હું ગામડાની અને અભણ છું, એટલે મમ્મી અને સપના
વાતે વાતે મને મેણા તોણા મારે છે. હું ઘરનું બધું જ કામ કરું છું, બધું જ ધ્યાન રાખું છું, તેમ છતાં મમ્મી અને સપના મને અપમાનિત કરીને ઉતારી પાડે છે. મમ્મી અને સપના તારી સાથે આવું વર્તન કરે છે, એમ છતાંય પાયલ તું મને કહેતી કેમ નથી? મને એમ થાય કે હું તમને ક્યાં ચિંતા કરાવું. તમારે એટલું બધું કામ હોય છે એટલે હું તમને નથી કહેતી. તમે તો નોકરીએ જતા રહો છો, પાછળથી આ બધું સહન મારે કરવું પડે છે. જો પાયલ, મમ્મી અને સપનાને મારી રીતે સમજાવી દઈશ, તું ચિંતા ના કર. ના ના દેવાંગ, તમે મમ્મીને કંઈ ના કહેતા, પછી પાછળથી એ મને બોલશે. તો પછી શું કરવાનું પાયલ? તારે આ બધું રોજે રોજ આવી જ રીતે સહન કર્યા કરવાનું? હા દેવાંગ, બીજું કરી પણ શું શકું? નહીં પાયલ, તારે આ બધું સહન કરવાની હવે કોઈ જ જરૂર નથી. હવે તો છે ને મમ્મીની હદ થઈ ગઈ છે. મને તો એવું થાય છે કે આ બધું જ છોડીને હું ગામડે મારા પિયરે જતી રહું. નહીં પાયલ, તારે આ ઘર છોડીને ક્યાંય જવાની જરૂર નથી. હું તારી સાથે છું. અને હા, વાત રહી મમ્મી અને સપનાની, તો એ બંનેને હું સમજાવી દઈશ. તું એમની જરાય ચિંતા ના કર. સારું, તમને જે ઠીક લાગે ને એ કરો. જો મમ્મી, મારે તમને એક ખાસ વાત કરવી છે. શું વાત કરવી છે? તારી બાયડીનું ઉપરાણું લઈને તું આવ્યો છો? તારી બાયડી તને ચડાવ્યો એટલે તું મારી પાસે આવ્યો ને? જો મમ્મી, મને પાયલે કંઈ જ ચડાવ્યો નથી. એણે તો બસ મને ખાલી વાત જ કરી છે કે તમે અને સપના એને બહુ જ બોલ કર્યા કરો છો, વાતે ને વાતે એને ઉતારી પાડો છો. હા, તો તારી બાયડી ગામડાની ગમાને અભણ છે તો હું એને કઈ નહીં કહેવાનું? એને કઈ સીંધવાનું નહીં અમારે? જો મમ્મી, તમે આ રીતે ખોટી વાત ના કરો. અરે પાયલના કામમાં કોઈ કમી કાઢી જ ના શકે. પણ પાયલ ગામડાની છે અને અભણ છે ને, એ વાત જ તમને ગમતી નથી એટલે તમે આવું બધું નાટક કરો છો. હા બેટા, તારી વાત બરાબર છે. આ પાયલ વહુના કામમાં કોઈ ખામી કાઢી શકે એમ છે જ નહીં. અરે સર્વ ગુણ સંપન્ન છે પાયલ વહુ. વાહ, તો પછી તારે આ ગામડાની છોકરીને લગ્ન કરી નહોતી લાવીને, શહેરની છોકરીને લગ્ન કરવા હતા. પણ મમ્મી, મારા અને પાયલના મન મળી ગયા હતા અને એટલે જ અમે બંને લગ્ન કરી લીધા. એમાં અમે શું ખોટું કર્યું છે? દેવાંગ બેટા, તું આ બધું તારી મમ્મીની વાતનું મન ઉપર ન લે. તને તો ખબર છે ને કે તારી મમ્મીની જીભ જ એવી છે. શું બોલ્યા? મારી જીભ એવી છે એમ? અરે આ ડોબાને તો ભણેલી ગણેલી છોકરી મળી જાત, પણ નહીં, એને તો ગામડાની ગવાણ અને અભણ સાથે લગ્ન કરવા હતા. પણ મમ્મી, હવે તો તમે જરા શાંતિ રાખજો. નહીં નહીં રે શાંતિ. મને તારી બાયડીનું સડબું જોવું નથી ગમતું. એક વાર નહીં ને 1000 વાર બોલી. ઠીક છે મમ્મી, તો પછી હું પણ પાયલને લઈને આ ઘર છોડીને જતો રહીશ. મને પણ આ ઘરમાં રહેવાનો કોઈ શોખ નથી. બેટા, તારો નાનો ભાઈ બહાર વિદેશમાં રહી છે, અમે અહીંયા તારા આધારે જ રહી છીએ, અને તું અમને છોડીને જવાની વાત કરશો? તો શું કરું હું પપ્પા? જો હું આ ઘર છોડીને ન જાઉં તો બીજું શું કરું? કારણ કે મમ્મી આ ઘરમાં પોતાનું બોલવાનું બંધ તો નહીં જ કરે ને. દેવાંગ બેટા, તું શાંતિ રાખ ને અત્યારે નિરાતે સૂઈ જા. હું તારા મમ્મીને સમજાવીશ. હું કોઈનું નહીં માનું, ગમે એમ થાય. હા, ગમાનને હું એટલો ત્રાસ આપીશ ને આ ઘરમાં, એટલે ઘર છોડીને જવું જ પડશે. પપ્પા, મમ્મી, હું ઓફિસ આવું છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હું એવું તે હું કરું
કે ગામડાની ગમાર આ ઘર છોડીને એની હાથે જતી રહી. ઓહો, અમારાની તો હજી ઉતાસી. ઓય, હા મોતી સો ઊભી થા. ઘરના કામ કોણ કરશે? હું આ મમ્મી, હમ રૂમ ની બહાર નીકળ ને ઘરનું કામ કર. हमारी नानी वहू ने जो हमारे वेली उठी ने नौकरीए जती रही. हम ढीली ढीली હું હાલશો? હાલ ને આમ ફટાફટ. હે બુદ્ધિ વગરની, હા તારી માએ તને કામ કરતા નથી શીખવાયું? હા તારું ગામડું નથી, શહેર છે. શહેરમાં છે ને ઘડિયાળના કાંટે કામ કરવું પડે છે. ફટાફટ કામ કર. હા મમ્મી, હું ઉતાવળે જ કામ કરું છું, પણ આજે મારી તબિયત નથી સારી ને, એટલે ધીરે ધીરે કામ કરું છું. આમાં મારો શું વાંક? વાક વાક તારો ઈ છે કે તું મારા દીકરાની બાયડી છો અને જ્યારથી તું આ ઘરમાં આવીને ત્યારથી તે આખા ઘરનું તંત્ર ફેરવી નાખ્યું છે અને તે મારા દીકરાને તારો કરી લીધો છે. મમ્મી, એવું તો મેં શું કર્યું કે તમે મારી સાથે આમ વર્તન કરો છો? ગામડાની ગમાર, હું છે ને તારી સાથે આવું જ વર્તન કરવાની છું, કારણ કે તું બુદ્ધિ વગરની છો. મમ્મી, તમે જેમ કહો ને એમ હું કરું છું, તો પછી તમે મારી સાથે આવી રીતે વર્તન કેમ કરો છો? જો હવે તમે કહેતા હોય ને તો આ ઘર મૂકીને હું જતી રહું. તારી આટલી હિંમત કે તું મારી સામે બોલસ? ચાલ નીકળ મારા ઘરમાંથી બહાર. નીકળ, ચાલ નીકળ. નહીં, પાયલ વહુ ઘર મૂકીને ક્યાંય નહીં જાય. લ્યો આવી ગયા મોટા વહુના ઉપરાણા લઈને. કોણ જાણે હું ભાળી ગયા તમે નખોદણીમાં. સંસ્કાર અને મર્યાદા જે તારામાં અને સપના વહુમાં જરાય નથી. બસ આવા જ ગુણોની ખોટ હતી મારા ઘરમાં અને એ જ લાલચના કારણે હું પાયલ વહુને આ ઘરમાં લઈ આવ્યો છું. જોયા હવે આના સંસ્કાર? હે સંસ્કાર? પપ્પા, તમે દેવાંગને આ વાત ન કહેતા, નહીં તો મારા કારણે મમ્મી અને દેવાંગને પાછો ઝઘડો થશે. બેટા, ભલે તમે ગામડાના હો, અભણ હો, પણ મારા દીકરાએ ખરેખર એક સંસ્કારી છોકરી સાથે લગ્ન કર્યા છે. ધન્ય છો તમે કે આટલું બધું સાંભળ્યા પછી પણ તમે સહન કરો છો. બેટા, શું થાય છે? તબિયત સારી છે ને તમારી? અરે બેટા, પાયલ બહુ શું થયું છે? આ દેવાંગ, આ બેટા જલ્દી ઘરે આવી જા. પાયલ બહુ ની તબિયત બરાબર નથી અને સાથે ડોક્ટર ને લેતો આવશે. હા હા બેટા. ડોક્ટર સાહેબ, શું થયું છે પાયલને? હા, થોડી ધીરજ રાખ. પેલા મને તપાસ તો કરી લેવા દે. દેવાંગ બેટા, થોડીક શાંતિ રાખ અને ડોક્ટર સાહેબને એનું કામ કરવા દે. હા પપ્પા. દેવાંગ બેટા, ગભરાવાની કોઈ જરૂર નથી. પણ ડોક્ટર અંકલ, પાયલને શું થયું છે? તમારા બધા માટે ખુશીના સમાચાર છે. તારા વાઈફ પ્રેગ્નેન્ટ છે. તું બાપ બનવાનો છે બેટા. દેવાંગ બેટા, કેમ રડે છે? અરે કઈ નહીં પપ્પા, આ તો ખુશીના આંસુ છે. હું બાપ બનવાનો છું. ચલો, ધ્યાન રાખજો. પાયલની કેર કરજો.
શું થયું મને? ને તમે બધા કેમ ઊભા છો? પાયલ પાયલ તું માં બનવાની છે. હવે આવી અભાગ્યું ને સંતાન થોડા હોય. ચાલે સપના. લે આ બીજા કપડા. હમ ફટાફટ હાથ ચલાવ. હજી ઘરના બીજા કામ લાડ બાકી છે. પણ મમ્મી, હવે મારાથી નથી બેસાતું અને કામ પણ નથી થતું. ઓહો, તો તારું કહેવાનું એમ થાય છે કે હવેથી આ ઘરનું કામ મારે અને મારી નાની વહુ સપનાને કરવાનું એમ ને? આ ઘરમાં રહેવું હોય ને તો સાની માની ઘરના કામ કરવા માંડ. મમ્મી તમે શું કરો છો અહીંયા? બોલ ને બેટા. અરે બેટા સપના, હું આ જો ને આને કપડા દેવા આવી હતી. ધોવાના હતા ને એટલે. મમ્મી તમે શું લેવા હેરાન થાવ છો? એને કપડા ધોવા હશે તો જાતે લઈ લેશે. તમે મારી સાથે અહીંયા બેસો. ચાલ. એ ગમાર, હમ ઊભી થા ને. આ તારા સસરા માટે ચા બનાવીને લઈ આવ. એટલે તમને બેને કઈ લાજ શરમ જેવું છે કે નહીં? આ પાયલ બહુ આવી હાલતમાં કપડાં ધોવે છે અને તું એને સા બનાવવાનું કહેશો? કઈક શરમ કર, શરમ. તમે હું આમ હવાર-હવારમાં આ ગવાનું ઉપરાણું લઈને આવી ગયા છો? તમને એટલો બધો જીવ ભાવતો હોય તો જાતે જઈને જ ચા લઈ લો ને. આ પાયલ બહુ બિચારી પ્રેગ્નેન્ટ છે અને આવા સમયમાં એની ઉપર આવો જુલમ ન કર. આ તારે ભોગવવું જોઈએ, ભોગવવું. નવાઈની પ્રેગ્નેન્ટ છે? હા, મલકમાં ઘણી બાયું પ્રેગ્નેન્ટ થતી હોય છે. બધી કામ કરે જ છે ને. અરે મલકમાં ઈ બાયુને ઘરમાં કોઈ કામ કરે એવા ન હોય ને એટલે ઘરના કામ કરવા પડે. પણ અહીંયા તો તમે બે બેઠીઓ છો અને હાવ નવરિયું પડ્યું ફોનમાં મથો છો, નવી રીલ્સો જોવો છો. એની કરતા ઘરના બે કામ કરાવો ને તો એ બિચારીને થોડીક રાહત તો રહે. મને તો ઈ નથી સમજાતું કે તમને એ અભણનું આટલું બધું દાજે છે કેમ? અને હવાર-હવારમાં રાડા હું થયા છો? લો પપ્પા ચા. હા બેટા. પાયલ બેટા, તમે હું કેમ આવી હાલતમાં બધું કામ કર્યા કરો છો? તમારે ચા બનાવવાની કાંટી નહોતી કરવી. તમારે બધી પંચાયત કરવાની જરૂર નથી. ચા પીવી તો પીવો, નકર ઉપડો. મને તો એ નથી સમજાતું કે આ ગમારે આને શું ખવડાવી દીધું છે કે એનો જ પક્ષ લીધા કરે છે. અરે મમ્મી જવા દ્યો ને. તમે શું લેવા પપ્પાની વાતોમાં ધ્યાન આપો છો? નીચે બે ગયા, કચરો કોણ વાળશે? બીજા જે ઘરના કામ પડ્યા છે કરશે કોણ? સપના, મને ચક્કર આવતા હતા એટલે બેસી ગઈ. હવે ઘરના જે બીજા કામ બાકી છે ને એ તું કરી લે ને. એમ પણ આજે રજા છે ને ઓફિસે. એ ગવાર, હું કઈ ઘરની નોકરાણી નથી હો કે ઘરના કામ કરું. તારે આવા નાટક કરીને મારી પાસે ઘરના બધા કામ કરાવવા જ છે. આવા દે, મમ્મીને ખબર પડે. ના ના સપના, તું મમ્મીને કઈ ના કહીશ. હું ઘરના બધા કામ કરી નાખું છું. ચાલ હવે આ બધા નાટક કરવાનું બંધ કર ને વાળવા માંડ. ઘરના હજી બહુ બધા કામ બાકી છે. હા, હું કચરો કાઢી નાખું છું અને ઘરના બીજા કામ પણ કરી નાખું છું. શું થયું સપના?
અરે મમ્મી જોવો ને આ ગવાર મને કાન સીંધે છે. સોલી ગવાર તું છે ને આ ઘરની કામવાળી છો ને આ સપનાઓ છે ને જેમ કહે ને એમ તું કરતી રહેજે સમજી ગઈ ફાંસીઓ મારી આ તું નહીં ને જો તારે આ ઘરમાં રહેવું હોય ને તો આ ઘરના બધા કામ કરવા પડશે સમજી ગઈ ચાલ નીકળ અહીંથી. મમ્મી જોયું ને એ મને કાન સીંધે છે. આપણે કઈ કામ નથી કરવાનું આપણે છે ને એટીકેટીમાં રહેવાનું એને કામ કરવું જ કરે આપણે જલસા જ કરવાના છે હો. હા બેટા રાહુલ, કેમ છે બોલ? હા હા, શું વાત કરે છે? એવું તો હું આજે રાતે જ નીકળું અહીંયા આવવા માટે. હા હા, ના ના, હું નીકળી જઈશ, તું ચિંતા ન કર. કોનો ફોન હતો ને ક્યાં જવાનું છે તમારે? રાહુલનો ફોન હતો કેનેડાથી અને કહેતો હતો કે એક બિઝનેસની ડીલ છે અને એનાથી થાય એમ નથી, એટલે મારે જવું જરૂરી છે. એટલે તમે રાહુલ પાસે જવા માટે કેનેડા આજે જ નીકળી જાઓ? હા હર્ષા, મારે આજ રાતે જ નીકળવું જરૂરી છે. કેમ પપ્પા, શું થયું છે? અને તમે બંને જણા આ રીતે ચિંતામાં કેમ બેઠા છો? દેવાંગ, મારે બિઝનેસના કામકાજ માટે કેનેડા જવું જરૂરી છે, એટલે આજ રાતે જ નીકળવું પડશે. એટલે તું પાયલ વહુનું અને ઘરનું બધાનું ધ્યાન રાખજે. જુઓ પપ્પા, તમે ઘરની કોઈ ચિંતા નહીં કરતા, ઘર હું સંભાળી લઈશ. અને હા, તમે મમ્મી કે પાયલની કોઈની ચિંતા નહીં કરતા, તમે બેઝિજક જાઓ. તો ઠીક છે બેટા, હું આજ રાતની ફ્લાઇટમાં જ નીકળી જઈશ. ઓકે પપ્પા. સારું, તો હું તમારું બધું પેકિંગ કરી દઉં. સારું, તો મારી જરૂરી વસ્તુ અને મારા કપડાનો બેગ બરાબર પેક કરી દેજે. કોઈ પણ સંજોગમાં મારે આજ રાતની ફ્લાઇટમાં નીકળવું જ પડે એમ છે. પપ્પા, હું હમણાં ફ્રેશ થઈને આવું છું, પછી એરપોર્ટ સુધી હું તમને ડ્રોપ કરી દઈશ. ઓકે? હા સારું. આ રાહુલે અચાનક પપ્પાને કેનેડા કેમ ફોન કરીને બોલાવ્યા? એમને કઈક અચાનક ઓફિસનું કામકાજ આવી ગયું એટલે બોલાવ્યા છે. પણ બેટા તારે ઓફિસે જવાનું મોડું નથી થતું? ના મમ્મી, મેં ઓફિસની 4 દિવસની રજા રાખેલી છે, કારણ કે મારી ફ્રેન્ડના મેરેજ છે, તો 4 દિવસ મારે ત્યાં જવાનું છે. સારું બેટા, પણ આ અભણ ગવાર કેમ કઈ દેખાતી નથી? હશે એના રૂમમાં આરામ ફરમાવતી હશે મહારાણી. સારું, જોતી આવું શું કરે છે. હાલો, ક્યાં છો? માડી રે, ઓય માડી રે, આ આ એ સપના મને ઊભી તો કર. આ મમ્મી, ભમરાળી મને ઊભી તો કર. આ, ઓય માડી રે. મમ્મી, વાગ્યું નથી ને તમને? મમ્મી, તમે ઊભા થાઓ. પણ મારાથી ઊભું નથી થવાતું. હું તમને ઊભા કરું. આ ઓ માં, મમ્મી, અરે મમ્મી, કેમ તમે રાડું પાડો છો? સપના, તને દેખાતું નહોતું કે મમ્મી પડી ગયા? અરે અભણ, સાની માની બેસ, મેં તને પૂછ્યું? સપના બસ હવે તમે બંને લપ ન કરો. મને બહુ દુખે છે, જલ્દી ડોક્ટરને ફોન કરો. મમ્મી, હું અત્યારે જ દેવાંગને ફોન કરું. હલો દેવાંગ, તમે જલ્દી ઘરે આવો ને ડોક્ટરને લઈને. મમ્મી પડી ગયા છે. મમ્મી, તમે ચિંતા ના કરો, દેવાંગ આવે જ છે. મમ્મી,
તમે ચિંતા ન કરો, દેવાંગ આવતા જશે. અરે પાયલ, શું થયું છે મમ્મીને? બેટા કમરમાં બહુ વાગી ગયું છે, મારાથી દુખાવો સહન નથી થતો. મમ્મી, મેં ડોક્ટર સાહેબને ફોન કર્યો છે, એ બસ હવે આવતા જશે. પણ બેટા તારે ડોક્ટર સાહેબને તારી હારે લઈને આવાય ને. મમ્મી, લાગે છે ડોક્ટર સાહેબ જ આવી ગયા છે. આવો અંકલ, મારા મમ્મીને કમરમાં વાગ્યું છે, જરા ચેક કરી લો ને. તમે લોકો અહીંયા બેસો, હું હમણાં ચેકઅપ કરી લઈશું. ચાલ બેટા મારી સાથે અંદર આવ, આપણે ચેકઅપ કરીએ. જો દેવાંગ બેટા, હર્ષાબેનને કમરમાં થોડી ક્રેક આવી ગઈ છે, એટલે એ કામ નહીં કરી શકે, એટલે એને સતત 6 મહિનાનો આરામ કરવો પડશે. મેં તને જે મેડિસિન લખી દીધી છે ને, તું મેડિકલમાં જઈને એ લઈ આવજે દેવા, એટલે એને રાહત થઈ જશે. બરોબર? હા, સારું અંકલ. મમ્મી, તમારે હવે આ પલંગ પરથી ઊભું થવાનું નથી. 6 મહિના સુધી તમારે અહીંયા જ આરામ કરવાનું છે, એટલે તમને સારું થઈ જશે. મમ્મી, ચિંતા જેવું કંઈ જ નથી. એટલે મારે 6 મહિના સુધી આવી રીતના જ રહેવાનું? હા મમ્મી, ડોક્ટર અંકલે કહ્યું છે કે તમને પાછળના મણકામાં ક્રેક પડી ગઈ છે, અને જો તમે ઊભા થશો ને તો એ ક્રેક વધી પણ શકે છે. એટલા માટે તમારે 6 મહિના સુધી તો આરામ કરવો જ પડશે. પાયલ, તું મમ્મી માટે ચા નાસ્તો બનાવીને લઈ આવ, હું દવા લઈને આવું છું. આરામ કરજો હા મમ્મી. મમ્મી, આલો ચા નાસ્તા કરી લો, પછી તમારે દવા પણ લેવાની છે ને. મમ્મી, હું ઘરના બીજા કામ કરું છું, તમારે કઈ કામ હોય ને તો મને કહી દેજો, મૂંઝાતા નહીં. તમે ચા નાસ્તો કરો, ત્યાં સુધી હું તમારા માટે પાણી લઈ આવું. સપના બેટા, આ કબાટમાં મારા ચશ્મા પડ્યા છે, આપણને. હું તમારી પાસે આવી નથી ને તમે મને કઈ કામ ચીંધ્યું નથી. હું કઈ તમારી સેવા કરવા નવરી નથી. હાથે ચશ્મા લઈ લેજો. અને આમ પણ તમારી કમર ભાંગી છે, હાથ નથી ભાંગ્યો હો. ને કમરમાં તમારે થોડી ક્રેક આવી છે, એટલે એટલા બધા નાટક કરવાની જરૂર નથી. હાથે તમ તારે તમારું કામ કરો. પાયલની આવી હાલત છે તો એ મારું કેટલું ધ્યાન રાખે છે. પણ બેટા મને ડોક્ટરે કામ કરવાની અને ઊભું થવાની ના પાડી છે, એટલે હું તને સિંધુ છું. આપણા ઘરમાં ઓલી ગમાર છે ને, ઈ કામ કરશે, હું નથી કરવાની. કારણ કે હું કોઈ ગામડાની ગવાર નથી, આજના જમાનાની ભણેલી ગણેલી છોકરી છું. સમજી ગયા તમે? શું થયું મમ્મી, તમારે કઈ જોઈએ છે? લ્યો, આવી ગઈ તમારી ખાસ નોકરાણી. હવે તમારે જે કામ કરાવવું હોય ને તે એમને કહી દો. મારે મારી ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા જવું છે, તમારી માટે ફાલતુ ટાઈમ નથી. શું જોઈએ છે તમારે મમ્મી, બોલો ને.
કઈ નહીં બેટા, હવે મારે કઈ નથી જોતું. સારું મમ્મી, હું આવું છું. મમ્મી હાલો, તમારા માટે હું હળદર વાળું દૂધ લાવી છું. મમ્મી શું થયું? તમે કેમ રડો છો? દુખાવો થાય છે? દુખાવું તો મને થાય છે, પણ મારી પીડાનો નહીં, મારા કર્મોનો. મમ્મી કેમ છે હવે તમને? પહેલા કરતા સારું તો છે ને? હા બેટા, પહેલા કરતા મને હવે ઘણું સારું છે. પાયલ, તું મમ્મીને અહીંયાથી ઊભા નહીં થવા દેતી. એને જે કંઈ પણ જોઈએ ને એ બધું અહીંયા જ લાવી આપજે. હા દેવા. સારું મમ્મી, તો હું અત્યારે ઓફિસ જાઉં છું, અને તમારે કંઈ લાવવું મૂકવું હોય તો મને ફોન કરીને જણાવી દેજો, હું લેતો આવીશ. હા બેટા. ચાલો ત્યારે હું નીકળું છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સારું મમ્મી, આ છે ને તમે હળદર વાળું દૂધ પી લો, પછી થોડી વાર આરામ કરો ને એટલે હું તમને લેપ લગાવી દઉં. મમ્મી, હું 5 દિવસ ફ્રેન્ડ ની સાથે ફરવા જાઉં છું. 5 દિવસ ફ્રેન્ડ ની સાથે જ રોકાવાનું છે. શું? તારે 5 દિવસ માટે તારા ફ્રેન્ડો સાથે ફરવા જવું છે? તને કઈ લાજ શરમ છે કે નહીં? હું આવી રીતના ખાટલામાં પડીશું. પાયલ વહુ બે જેવી છે, તોય મારી સેવા કરે છે, આખા ઘરનું કામ કરે છે, અને તું? તો શું થઈ ગયું? એમાં કઈ નવાઈ નથી. એ અભણ છે તો ઘરના કામ કરવા પડે. શું થયું મમ્મી? શું થયું છે મમ્મી? આ જો ને, મારી ને પાયલની આવી હાલત છે, છતાં એને 5 દિવસ માટે એના ફ્રેન્ડો સાથે ફરવા જવું છે. જુઓ સપના વહુ, તમે આ ઘરના નાના અને લાડકા વહુ છો, માટે સાસુની સેવા કરવી, સાસુનું ધ્યાન રાખવું એ તમારી પણ ફરજ બને છે. ખાલી પાયલની એકની ફરજ નથી. શું કીધું? સાસુનું ધ્યાન રાખવું, સાસુની સેવા કરવી એ મને નહીં ફાવે. આમાંય મારે ગધા મજૂરી નથી કરવી, નકરે મારી પાસે ઓફિસમાં બહુ બધું કામ પડ્યું છે. મમ્મી, હવે તમે જ આ તમારી લાડકી વહુને 2-4 શબ્દ કહો ને સમજાવો એને. વાહ બેટા વાહ, આજે તે તારી જાત બતાવી દીધી. મને તો એમ હતું કે મારી નાની વહુ ભણેલી ગણેલી છે, એનો મને ગર્વ હતો, પણ તે આજે સાબિત કરી દીધું કે તારામાં સંસ્કારનો છાંટોય નથી. એટલે તમે કેવા શું માંગો છો? હું સંસ્કાર વગરની છું? હું કઈ તમારા બધાના કામ કરવા નથી આવી હો. બસ સપના વહુ, હું મારી મર્યાદાને ભાન ભૂલું ને એ પહેલા નીકળી જાઉં મારા ઘરમાંથી બહાર. નકરે મને આ ઘરમાં રહેવાનો શોખ નથી. જતી રહીશ મારા મમ્મીના ઘરે. હા, એક મિનિટ સપના. મમ્મી તમે છાના રહી જાઓ, તમારી સંભાળ હું લઈશ. તમે ચિંતા ના કરો, હું છું ને તમારી સાથે. ને તું શું કહેતી હતી? હું ભણેલી છું, ગણેલી છું, જોબ કરું છું, તો અમારા પર કોઈ ઉપકાર નથી કરતી. તારી નોકરી, તારું ભણતર, તને મુબારક તારા ઘરે. સમજી ગઈ? અરે મમ્મીની તબિયત ખરાબ છે અને તારે બહાર ફરવા જવું છે. મમ્મીની આવી હાલતમાં એમની સેવા કરવાની હોય ને તું એમની સામે બોલે છે. અરે તારું આવું ભણતર ક્યાંય કામમાં નહીં આવે, ને આવું ભણતર, આવી નોકરી શું કામની, જેમાં તો તારા સાસુની સેવા ના કરી શકે. માન્યું કે હું ભણેલી ગણેલી નથી, પણ મને ઘરની જવાબદારી, વ્યવહારો અને પરિવારના સંબંધોને છે ને સાચવીને એનો સરવાળો કરતા સારી રીતે આવડે છે. પણ આ બધું તને નહીં સમજાય, કારણ કે તારી આંખને આડે તો વહેમના પડદા ઢાંક્યા છે. તારે જાવું છે ને આ ઘરમાંથી, તું જતી રહે. મારા મમ્મીની સંભાળ હું જાતે લઈ લઈશ. તું જા, તારી કોઈ જરૂર નથી આ ઘરમાં.
બેટા વાહ, શાબાશ. તે મારું ધારેલું કામ પાર પાડી દીધું. આઈ પ્રાઉડ ઓફ યુ માય ડોટર. મને ગર્વ થાય છે બેટા તારા ઉપર. તારા કારણે આજે મારી છાતી ગજ ગજ ફૂલી ગઈ છે. અરે ડોક્ટર સાહેબ, તમે અહીંયા? પણ તમે પાયલને આમ કેમ કહો છો? હર્ષાબેન, આમ કઈ ચોંકવાની કોઈ જરૂર નથી. પાયલને હું એટલા માટે કહું છું કે પાયલનો હું પપ્પા છું. પાયલ તમારી દીકરી છે એ વાત તમે છુપાવી કેમ? આવું નાટક કરવાનું કારણ શું? આનું કારણ એક જ છે, તારી શાનને ઠેકાણે લાવવાનું. આ તારી બુદ્ધિને આડે જે અહમના પડદા પડ્યા હતા ને એ હટાવવા માટે જ અમે બંને મિત્રોએ આ નાટક કર્યું હતું. અને હજી એ તારી જાણ ખાતર કહી દઉં કે આ છોકરી કોઈ અભણ કે ગમાર નથી. દિલ્હીમાં ગ્રેજ્યુએટ કરેલું છે એણે. આ મારા મિત્ર ડોક્ટરની દીકરી છે. આ બેટા, તું આટલી ભણેલી ગણેલી છતાંય તે કોઈ દિવસ એવું નથી જતાવ્યું કે હું આટલી ભણેલી છું. તે વહુ તરીકેની બધી ફરજ નિભાવી, પણ મેં એક સાસુની ફરજ પણ ન નિભાવી. તો મને માફ કરી દેજે. ના મમ્મી, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. હું તમારી વહુ થોડી છું, તમારી દીકરી છું ને. હા બેટા,